સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા કેન્સરથી. પછી એમના ખાસ અંગત મિત્ર, લંગોટિયા મિત્ર નિક બિલ્ટન અને એમના સાથી લેખક એન્ડરસન, એમણે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર લખ્યું. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. અહીંયા હું પ્રેક્ષકગણમાં એટલે કે શ્રોતાગણમાં ઘણા બધાને જોઉં છું, ત્યારે યંગ પેરેન્ટ્સ, તમારા ઘણા બધાના સંતાનો અરાઉન્ડ એજ 8, 10 અને અર્લી ટીનેજમાં હશે. હાથ ઊંચા કરો જેના અર્લી ટીનેજર્સમાં સંતાનો હોય. ઘણા બધા છે. તમારે માતા પિતા તરીકે આ પુસ્તક વાંચવું જ જોઈએ. પુસ્તકનું શીર્ષક છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. આ પુસ્તકમાં નિક બિલ્ટન એક સરસ પ્રસંગ લખ્યો છે. શું પારિવારિક જીવન અને વાંચનની અગત્યતા એ આ કક્ષાની લોકો સમજેલા હતા. નિક બિલ્ટને કહ્યું કે એક વખત મને સ્ટીવ જોબ્સે પોતાના ઘરે આમંત્રણ આપ્યું કે તમે આજે સહપરિવાર મારે ત્યાં ભોજન માટે આવો. રાત્રિ એટલે કે ડિનર માટે અમે ત્યાં ગયા. નિક બિલ્ટન, એમના પત્ની, એમના 2 સંતાનો, હું, મારા પત્ની અને મારા એક સંતાન, અમે 7 જણા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. હસતા હસતા મેં વાત શરૂ કરી. નિક બિલ્ટન લખે છે કે સ્ટીવ, I thought the walls of your house must be like huge touch screens, isn't it? કે હું તો એવું અનુમાન કરીને આવેલો તારા ઘરે, કારણ કે પહેલી વાર સ્ટીવના ઘરે જતા હતા, કે તારા ઘરની દિવાલો તો મોટી મોટી ટચ સ્ક્રીન હશે નહીં? સ્ટીવ જોબ્સ હસતા હસતા કે નો, ઇટ્સ જસ્ટ વુડ. અમેરિકામાં અમે લાકડું જોઈએ. પછી નિક બિલ્ટન કે મેં સાહજિક પ્રશ્ન પૂછ્યો. સાંભળજો બધા. નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, which iPhones do your children use? ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટનને કહ્યું કે આસ્ક માય ચિલ્ડ્રન, એને તું પૂછીએ ને. એટલે એને બંને સંતાનોને પૂછ્યું. નિક બિલ્ટનની એટલે સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની અને દીકરો 11 વર્ષ. કે વિચ આઈફોન્સ ડુ યુઝ? તો બંને જણા નીચું મસ્તક રાખીને જમવાનું ચાલુ રાખ્યું. એટલે ફરી વખત સ્ટીવને પૂછ્યું કે સ્ટીવ, તારા સંતાનો શું કયો આઈફોન વાપરે છે? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ્ડ એન આઈફોન. મારા સંતાનો હજી આઈફોન અડ્યા જ નથી. નિક બિલ્ટન કે મારા હાથમાંથી લગભગ આમ ચમચી છટકી ગઈ. અને આશ્ચર્ય સાથે મેં પૂછ્યું કે સ્ટીવ, વોટ આર યુ ટોકિંગ? તો કે યસ. તો કે કેમ? કે મારા સંતાનો આઈપેડને પણ નથી અડ્યા. નિક બિલ્ટન કે શું વાત કરો છો? સ્ટીવ જોબ્સ કે હા. નિક બિલ્ટને પૂછ્યું કયા વિચારથી? કારણ કે તમે તો આ દુનિયાને ટેકનોલોજી આપી અને આ 2 વસ્તુથી તો દુનિયાની હરણફાળ છે. ત્યારે સ્ટીવ જોબ્સે નિક બિલ્ટને કહ્યું, આ પુસ્તક સ્ટીવ જોબ્સમાં પ્રસંગ લખેલો છે, તમે વાંચજો. સ્ટીવ જોબ્સે કહ્યું કે હું માનું છું કે મારા સંતાનોના અત્યારે ઘડતરના વર્ષો છે. હજી એ થોડા માસૂમ છે, પૂર્ણ રીતે એ પુખ્ત થયા નથી. ત્યાં સુધી એમના મનની મજબૂતાઈ ઘડવા માટે, આ શબ્દો વાપર્યા છે, એમના મનની મજબૂતાઈ ઘડવા માટે મેં એમને પુસ્તકો હાથમાં આપ્યા છે. એ પુખ્ત વયના થશે, પુસ્તકો વાંચીને એને ટેકનોલોજીનો વિવેક આવશે, પછી હું ટેકનોલોજી આપીશ. શું પુસ્તકોનો પાવર છે! પુસ્તકો તમને વિવેક આપે છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્કના એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આ ટેકનોલોજી હરણફાળ ભળી રહી છે, એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ જવાબ આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકીને વાપરે તો શ્રાપ. તો એ સ્ટીવ જોબ્સ બોલ્યા, જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો મહાપુરુષોનો વિચાર, એનું કારણ શું? સદવાંચન, સદવાંચન પછી સદવિચાર અને સદવિચાર પછી સદવર્તન. તો જ આ કક્ષાની ફ્રીક્વન્સી ઉપર વ્યક્તિ જીવી શકે. તો સ્ટીવ જોબ્સે કહ્યું કે આઈ હેવ ગિવન ધેમ બુક્સ. નિક બિલ્ટને કીધું કે આઈ વોન્ટ ટુ સી ઇટ. ચાલુ ડિનરે ઊભા થાય છે અને બાળકોને એમને જે લાઇબ્રેરી વસાવી આપેલી એ લાઇબ્રેરી એને બતાવે છે. નિક બિલ્ટને કીધું મેં પણ પ્રેરણા લીધી. રાત્રે ઘરે જઈને મેં અને મારા પત્નીએ પણ શાંતિથી બેસીને ચર્ચા કરી. એન્ડરસને કીધું કે મેં પણ એન્ડરસન એટલે દુનિયાની સૌથી પ્રસિદ્ધ દુનિયાનું ટેકનોલોજીકલ મેગેઝિન છે વાયર્ડ, WIRED, વાયર્ડ. એના એડિટર તરીકે 30 વર્ષ રહેલા. એમને કહ્યું કે મારે 5 સંતાનો, મેં ને મારા પત્નીએ પણ બેસીને ચર્ચા કરી અને ખૂબ ચર્ચા પછી એક વાત નક્કી કરી કે ટુ વોટ એક્સટેન્ટ વી મસ્ટ એક્સપોઝ આર ચિલ્ડ્રન ટુ ટેકનોલોજી. એક ક્રમ નક્કી કર્યો, એક મર્યાદા રેખા નક્કી કરી અને પછી એમને પુસ્તક સાથે વધારે મિત્રતા કરાવી એ નક્કી કર્યું. એટલે એક પ્રસંગમાંથી 3 મહાપુરુષોના જીવનમાં આ પરિવારમાં પરિવર્તન આવ્યું. સ્ટીવ જોબ્સના પ્રસંગમાંથી નિક બિલ્ટન, નિક બિલ્ટનના પ્રસંગમાંથી એન્ડરસન. તો નિક બિલ્ટને પૂછ્યું કે તો આ લોકો પાસે ફોન ના હોય, આઈપેડ ના હોય, તો અત્યારે રાત્રે 8 વાગ્યા પછી કરે શું? અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને, જો રાત્રે 8:30 પછી આપણા હાથમાંથી મોબાઈલ લઈએ ને, તો આપણું આમ અસ્તિત્વ મિટવા જેવું થઈ જાય.
હમણાં કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. હી ઇઝ ધ ચેરમેન ઓફ ધ આદિત્ય બિરલા ગ્રુપ. ઇટ્સ અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમના ધર્મપત્નીને પ્રશ્ન પૂછ્યો કે તમે ને તમારા પતિ કુમાર મંગલમ બિરલા ટાઉનમાં રહો છો, એટલે સાઉથ મુંબઈમાં રહો છો. તમે આવી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હુઝ ઓફ ઇન્ડિયા છો, તમને રોજના 5 આમંત્રણ હોય, તમે તમારો ટાઈમ કેવી રીતે એડજસ્ટ કરો છો? તમારો ઓફિસ ટાઈમ કુમાર મંગલમ બિરલાને પૂછ્યું, તમારો મીટિંગ ટાઈમ, તમારો ટ્રાવેલિંગ ટાઈમ, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, તમારો સોશિયલ ટાઈમ? ત્યારે તમને આશ્ચર્ય થશે કે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ મારી પાસે છે. શી સેડ, there is a custom in the Birla house that at 8 p.m. everybody has to deposit their mobile with the mother. બિરલા હાઉસમાં આ રિવાજ છે કે દરેકે પોતાનો મોબાઈલ રાત્રે 8 વાગે માતૃશ્રીને, એટલે કે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની, એમને જમા કરાવી દેવાનો. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર એકદમ આશ્ચર્યમાં આવી ગયા. સર ધેન વોટ ડુ આફ્ટર ધેટ? જાણે 8 વાગ્યા પછી તમારા હાથમાં મોબાઈલ ના, તમારે શું કરવું એ ખબર ના પડે. ત્યારે એમના પત્નીએ કહ્યું કે અમારા ઘરમાં દરેક વ્યક્તિને એક પુસ્તક સતત વાંચનના આદત રૂપે છે જ. રાત્રે અમે 8 વાગે મોબાઈલ મૂકી દઈએ, પછી 8 થી 8:45 અમારો રાત્રિ સમૂહ ભોજનનો કાર્યક્રમ. 8:45 અમે ડાઇનિંગ ટેબલ ઉપર બેસી લઈએ. 8:45 થી 9:30 45 મિનિટ આજે જેણે જેણે 10-10 પાના પોતાના પુસ્તકમાંથી વાંચ્યા છે એની આપલે ચર્ચા થાય. એટલે વન રીડ્સ 4 બેનિફિટ્સ. એક વ્યક્તિ પુસ્તક વાંચે અને લાભાર્થી કેટલા? 4. પછી હિસ્ટ્રીની વાતો કરીએ, ફેમિલી ઇવેન્ટ્સની વાતો કરીએ, ચર્ચા અને પ્લાનિંગ કરીએ. સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર ટાઈમ ફોર ઈચ અધર. એકબીજા માટે અમે વધારે સમય સાથે રહેવાનું અમને ગમ્યું અને સમય કાઢી શક્યા. તે જે આનંદ હતો પારિવારિક જીવનનો, અને એકબીજાને સાંભળવાનો આનંદ, એકબીજા જે નવી વાત લઈને આવે છે એનો આનંદ, આગલી વાતનું અનુસંધાન. તો ઘરમાં દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચતી હોય, રાત્રે જમ્યા પછી તમે 15 મિનિટની પણ આની ચર્ચા કરો, એકબીજાને આપલે કરો, તમારું મન કેટલું સમૃદ્ધ થઈ જાય. તમારા વિચારો કઈ કક્ષાની શુદ્ધિને પામે, તમને કઈ કક્ષાના વર્તનની પ્રેરણા મળે. ધીસ ઇઝ ધ પાવર ઓફ ધીસ બુક્સ. આ હકીકત છે. પણ અત્યારની જનરેશન છે ને ટચ સ્ક્રીન જનરેશન છે. જેમ ટચ સ્ક્રીન હોય ને કોઈ પણ ગેજેટ, એને તમે અડો ને એટલે ડિસ્પ્લે કરે, બરાબર ને? એટલે આ જનરેશન ટચ સ્ક્રીન થઈ ગઈ. ખાલી વાપરવામાં નહીં, વર્તવામાં પણ ખરી. એને એમ થાય છે કે બધા રિઝલ્ટ ઇન્સ્ટન્ટ આવવા જોઈએ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક ઓફ ગેજેટ વર્લ્ડ ટુડે. આજની પેઢીને એમ છે કે હું મોબાઈલને ટચ કરું છું ને મને કંઈક ડિસ્પ્લે થાય છે, કંઈક રિઝલ્ટ મળે છે. એમ મારા જીવનમાં પણ જે પણ હું વિચારું એ મને તરત પરિણામ મળવું જોઈએ, એ ન મળે. એની માટે કાર્યવાહી થાય, પુરુષાર્થ થાય અને ઘણી તકલીફો વેઠવી પડે, ત્યારે એ કાર્ય સિદ્ધ થાય. એ નેગેટિવિટી જે આજની પેઢીમાં આવી ગઈ છે ને, એ તમે પુસ્તક લઈને બેઠા હશો ત્યારે તમને ખબર પડશે કે આ 300 પાનાનું પુસ્તક પૂરું કરતા 10 દિવસ પણ થાય, અને વધારે ટ્રાવેલિંગ હોય તો 30 દિવસ પણ થાય, અને કદાચ 2 મહિના પણ થાય. તો તમને ધીરજ રહેશે. ધીરજ નામનો મોટો સદગુણ મોડર્ન ગેજેટ છે આજની પેઢીની મનમાંથી કાઢી નાખ્યો છે. પુસ્તક છે તમને ધીરજનો ગુણ આપે છે, ગેજેટ છે ધીરજ લઈ લે છે. સી આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમે ગેજેટ ના વાપરો એમ નથી કહેતા. આઈ ઓલ્સો યુઝ અ મોબાઈલ, આઈ યુઝ એન આઈપેડ, આઈ હેવ અ પીસી, આઈ યુઝ અ લેપટોપ. પણ સાથે પુસ્તકનો પણ સંગ રાખવો જોઈએ ને. સ્વામી રામતીર્થ કહેતા કે 3 વસ્તુઓ વ્યક્તિને સ્થિર, ધીર અને મહાન બનાવે છે. એક સોબત, બીજું સાહિત્ય અને ત્રીજી શ્રદ્ધા. 3 સ. સોબત, સાહિત્ય અને શ્રદ્ધા. તો જો નક્કી કરીએ તો જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તતાની વચ્ચે પણ વાંચન રાખી શકતા, સ્ટીવ જોબ્સ જેમણે આટલી વ્યસ્તતા વચ્ચે પણ ખૂબ સારા પુસ્તકો વાંચ્યા અને આ પ્રેરણાઓ આપી અને પારિવારિક જીવનમાં એક અંગરૂપ બનાવી દીધું. આજે એપલ કંપની $1,400 બિલિયન એનું રેવન્યુ, $1,400 which is more than the GDP of more than 170 countries individually. આ કક્ષાએ દર 10 સેકન્ડે દર 1 સેકન્ડે 10 આઈફોન વેચાય છે. પૃથ્વી પર જેટલા આઈફોન છે એના ઢગલા કરો એટલે આઈફિલ ટાવર જેટલા ઊંચા થઈ જાય. એ વ્યક્તિ રોજ અડધો થી પોણો કલાક વાંચન રાખતી. તો મારે તમને એટલું કેવું છે, તો તમે કરી શકો? યસ ઓર નો? ઇટ્સ નોટ અ સ્ટ્રોંગ વન.
યસ ઓર નો? હજી સ્ટ્રોંગ આવ્યું નથી. ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે જો નક્કી કરો તો તમે પણ કરી શકો. અને હવે તમે એમ કહો આ પ્રસંગો સાંભળીને કે મને વાંચન માટેનો સમય નથી મળતો, તો હું માની લઉં કે તમે કુમાર મંગલમ બિરલા કરતા, તમે સ્ટીવ જોબ્સ કરતા અને તમે પ્રમુખ સ્વામી કરતા પણ વધારે વ્યસ્ત છો. અને મને માની લેવા વાંધો નથી, વ્યસ્ત તમે વધારે હો તો, પણ એમના જેવી પ્રોડક્ટિવિટી લાવો. તો મેનેજ યોર ટાઈમ વેલ. તમે સારી રીતે તમારો સમય મેનેજ કરશો તો તમે સારી રીતે કરી શકશો. એની માટે હું તમને સ્પષ્ટ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપું. તમારું ટીવી ઓછું કરો, સોશિયલ મીડિયા ઓછું કરો અને વાંચન વધારે કરો. ટીવીમાં તમે કોન્સ્ટન્ટલી એક્સેપ્ટ કરો છો જે તમને ફેંકવામાં આવે છે, ધેટ સ્ટીલ્સ, ધેટ રોબ્સ યુ ઓફ યોર ઇન્ટેલિજન્સ, ક્રિએટિવિટી. બુદ્ધિમત્તા અને તમારી સર્જન શક્તિ એના ટીવી હણી લે છે. પેન્ગ્વિન બહુ સારું પ્રકાશન છે, પેન્ગ્વિન હાઉસ. એમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે, ધ પ્લગ ઇન ડ્રગ. ધ પ્લગ ઇન ડ્રગ. એમાં ટીવી કેટલું ભયંકર છે આજની પેઢી માટેનું વર્ણન છે. એમાં મુખ્ય આ વાત લખેલી છે કે તમારી ઇન્ટેલિજન્સ, તમારી ક્રિએટિવિટી, તમારી પ્રેઝન્ટેશન ઓફ યોર આઈડિયાઝ, 5, 10, 15 વ્યક્તિની હાજરીમાં તમે કેવી રીતે વ્યક્ત થવું, આ બધું જ લઈ લે છે. કદાચ ટીવી તમને ઇન્ફોર્મેશન વધારે આપે છે, પણ તમારી સ્ટ્રીટ સ્માર્ટનેસ એ હણી લે છે. એટલે તમારા સંતાનોને હું એમ નથી કહેતો કે સારા પ્રોગ્રામ ન દેખાડવા, પણ તમને લોકોને શોખ છે કે તમારા ઘરમાં આખો દિવસ ટીવી ચાલુ હોય છે. એ તમારું ભૂલ ભરેલું વર્તન છે. ઇટ ઇઝ એન ઇડિયટ બોક્સ. જ્યાં સુધી તમે જીવનમાં 200, 250, 300 સારા પુસ્તકો વાંચ્યા નથી, ત્યાં સુધી તમારી વિચાર શક્તિ, વ્યક્ત થવાની શક્તિ, વર્તન શક્તિ ખીલે જ નહીં. અહીંયા જે માતા પિતા બેઠા છે ને હું આ પણ એક સજેસ્ટ કરું. ડેવિડ કેરોલે બહુ સરસ પુસ્તક લખ્યું છે, સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. કે તમે પેરેન્ટ્સ તરીકે તમારા ઘરમાં એક આધ્યાત્મિક પેરેન્ટિંગ કેવી રીતે થાય, આધ્યાત્મિક માતૃત્વ, આધ્યાત્મિક પિતૃત્વ. એમાં એમને બહુ સરસ, યુ હેવ ટુ રિપ્લેસ યોર ડિસ્ટ્રક્ટિવ પેરેન્ટિંગ મેથડ્સ વિથ કન્સ્ટ્રક્ટિવ વન્સ. અદ્ભુત. એ પોતે પેરેન્ટિંગ ઉપર વર્લ્ડ ઓથોરિટી છે, પણ એમને પુસ્તક લખ્યું છે, તમને કેટલી બધી પ્રેરણાઓ મળશે. અને અત્યારે બહુધા તો ઘણી વખત ટીવી શોઝમાં ઘણા બધામાં ક્યાંક બધી દ્વિઅર્થી વાતો આવી જાય, દ્વિઅર્થી દ્રશ્યો આવી જાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી સર્વે, હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે વધારે પ્રી મેરિટલ એન્ડ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ બહુધા લોકો ટીવી સિરિયલ્સમાંથી શીખે છે. કારણ કે ટીવી સિરિયલ્સમાંથી એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપમાં પ્રથમ હાવભાવ, પછી બોડી લેંગ્વેજ, આ બધું એમાંથી શીખે છે. એટલે એ ઓછું કરીને અથવા તો નહીવત કરીને તમે સારા પુસ્તકો વાંચો તો યુ ક્રિએટ અ ડિફરન્ટ પાવર. ધેર ઇઝ એન ઓરા વિધિન યુ. યુ વિલ બી મોર એક્સેપ્ટેબલ. જે બહુ હકીકત છે. તો આવા સરસ પુસ્તકો આપણે વાંચવા જોઈએ. મેં જેમ કહ્યું એમ શું વાંચવું ને શું ન વાંચવાનો વિવેક અત્યંત રાખવો પડશે. કારણ કે શબ્દોમાં જબરદસ્ત તાકાત છે. નોર્મન કોઝિન્સે પુસ્તક લખ્યું, એટલે જે પ્રકાશિત કર્યું, મૂળ તો એડોલ્ફ હિટલરે લખેલું છે, માઇન્ડ કેમ્પ, એટલે મારો સંઘર્ષ. જે જર્મન લોકોએ પોતાની પોલિટિકલ બાઇબલ બનાવી દીધી અને યહૂદી ઉપર આક્રમણ શરૂ કર્યું. જેટલા યહૂદીઓ મર્યા આ માઇન્ડ કેમ્પ વાંચીને, એટલે હિટલરે લખેલા પુસ્તક વાંચીને, એનું વિશ્લેષણ નોર્મન કોઝિન્સે લખ્યું છે કે ફોર એવરી વર્ડ ઓફ માઇન્ડ કેમ્પ 125 Jews were killed. For every page of Mein Kampf, 4,700 Jews were killed. And for every chapter of Mein Kampf, 1,20,000 Jews were killed. તમે જો નેગેટિવ વાંચન કરશો, અશ્લીલ વાંચન કરશો, શ્રી રાજગોપાલાચારી પોતે કહેતા કે અશ્લીલ વાંચનથી તમારા મનની શક્તિઓ નબળી પડશે, તમારા વિચારો ઉપર તમારા કાબુ નહીં રહે અને તમારાથી ગેરવર્તન ચોક્કસ થઈ જશે, જે તમને આજીવન પસ્તાવો આપશે, તમારો પરિવાર બરબાદ થશે અને તમારી કારકિર્દી રૂઇન થઈ જશે. હકીકત છે. શ્રી રાજગોપાલાચારી કહેતા. તો આવા પુસ્તકો તમે પછી વાંચો કે મારે બહુ ઇન્ફોર્મેટિવ રહેવું છે એવી કાંઈ જરૂર નથી. અગેન મેં તમને કહ્યું કે જે તમારા જીવનને ઉર્ધ્વ બનાવી શકે અને જે તમને આનંદ આપી શકે, એટલે કે સાત્વિક આનંદ આપી શકે, એવું વાંચન તમારે કરવું જોઈએ. અને ઇફ યુ રીડ 200 ગુડ બુક્સ ઇન અ સ્પેન ઓફ 10 years, તમારો ઓરા, તમારી પર્સનાલિટી, આખું એક વ્યક્તિત્વ એ તમારું જુદું થઈ જાય.
તમે તમારા સંતાનોને સદવાંચન ટેવ નથી પાડી. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે હું નાના બીજા ધોરણમાં ભણતો ત્યારે મને આ પુસ્તકોની ટેવ પાડવામાં આવેલી. મેં મારું પહેલું રીડર્સ ડાયજેસ્ટ પુસ્તક હું સ્ટાન્ડર્ડ સેકન્ડમાં હતો ત્યારે વાંચેલું. તો નાનપણથી તમારા સંતાનોને સદવાંચનની તમે ટેવ નહીં પાડો એટલે પછી એ ઇન્ટરનેટ ઉપર જાય છે, પછી ત્યાં બ્લુ વેલ રમે છે, પછી ત્યાં પબજી રમે છે, પછી ત્યાં ટિકટોક એપ્સ બધી રમે છે અને સુસાઇડ તરફ જાય છે. ભારતમાં 200 થી પણ વધારે તરુણોએ અને તરુણીઓએ બ્લુ વેલ રમીને આપઘાત કર્યા છે. પૃથ્વી પર તો 700 થી પણ વધારે. કારણ કે પછી તમને સુસાઇડની ચેલેન્જ આપે, 50 સ્ટેપની આ ગેમ તમને સુસાઇડની ચેલેન્જ આપે અને તમને આનંદ એ થાય કે સી તમે તમારા સોશિયલ સર્કલમાં બોલો કે વેલ મારો સન 13 વર્ષનો થયો પછી આઈ થિંક સ્કૂલમાં બધા પાસે આઈફોન હતો એટલે મેં પણ એને આઈફોન આપ્યો અને નેટ ઓન ફોન આપ્યો. તમે તમારા તરુણ વયના અંડર 18 સંતાનોના હાથમાં તમે આઈફોન કે કોઈ પણ સ્માર્ટફોન નેટ સાથે આપો છો, એ પેરેન્ટ્સ તરીકે તમે ખાલી ભૂલ નથી કરી, તમારી મૂર્ખામીનું પ્રદર્શન કર્યું છે. જો સ્ટીવ જોબ્સ એમના સંતાનોને સમજાવી શકતા હોય તો તમે ન સમજાવી શકો. તમે એને સદવાંચન તરફ ના લઈ જઈ શકો. ઇટ ઇઝ યોર જોબ, ઇટ ઇઝ યોર ડ્યુટી એન્ડ ઇટ ઇઝ યોર ડિગ્નિટી. તો એ સદવાંચનથી એ આ બધી વસ્તુઓથી દૂર રહેશે. તમારા સંતાનો જે પબજી રમતા હશે ને જેટલો ટાઈમ એમાં કાઢ્યો, કેટલી એની મેન્ટલ એનર્જી વેસ્ટ થઈ ગઈ. એ જ મેન્ટલ એનર્જી 5-7 સારા પુસ્તકો વાંચી શક્યો હોત અથવા વાંચ્યા હોત, તમે પ્રેરણા આપી હોત તો એની વિચારધારા આખી ખીલી જાત. પુસ્તકો વાંચવાથી એક મોટો લાભ એ છે કે તમે તમારા જીવનના પ્રશ્નોનું સમાધાન સારી રીતે એનાલિસિસ કરીને લાવી શકશો. તમને અનેક પ્રકારના દ્રષ્ટિકોણ આવશે. હમણાં અમે સુરતમાં એક બહુ જ મોટા ડાયમંડના વેપારી એમની ફેક્ટરીમાં પધરામીએ ગયેલા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ગોવિંદભાઈ ધોળકિયા. એમના લગભગ 8-10 માળના સેન્ટ્રલ એર કન્ડિશન બિલ્ડિંગમાં 3,500 ડાયમંડના કારીગરો કામ કરે છે. એમાં ઉપલા માળે એમને 3 મશીન અમને બતાવે, દરેક મશીન 12 કરોડનું. 12 કરોડનું એક મશીન. એમને મને કહ્યું કે ઇઝરાયલ મેડ મશીન છે. મેં કહ્યું ફાઇન. મેં કહ્યું આની વિશેષતા શું? એમણે મને કહ્યું કે આ 12 કરોડનું મશીન છે, એ મશીનની અંદર અહીંયા એના પ્લેસમેન્ટ ઉપર કોઈ ડાયમંડ કે કોઈ હીરો એટલે મૂકવામાં આવે, વિધિન 2 મિનિટ્સ આ મશીન આ ડાયમંડને 2 કરોડ એંગલથી ચેક કરે. આ મશીન ડાયમંડને 2 કરોડ એંગલથી ચેક કરે અને એનો ભાવ નક્કી કરે. અને આ મશીને નક્કી કરેલો ભાવ સર્વત્ર માન્ય થાય. આ મશીન બગડે તો એ ઇઝરાયલ બેઠા બેઠા ઓનલાઈન આ મશીન રિપેર કરી શકે, પણ બગડે જ નહીં. પણ કદાચ તો એ જોઈને મને વિચાર આવ્યો કે જો તમે જીવનમાં સદવાંચન કર્યું હોય ને તો તમે પણ તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોને ઘણા બધા એંગલથી મૂલવી શકો. ધેર ઇઝ ઓલ્સો મશીન હિયર. તમે તમારા પ્રશ્નોને ઘણા એંગલે મૂલવી શકો. તમે વાંચન નહીં કર્યું હોય ને, સાંભળજો, તમે સદવાંચન નહીં કર્યું હોય અને ભરપૂર પ્રમાણમાં વાંચન નહીં કર્યું હોય ને તો તમે તમારા પ્રશ્નોનું સમાધાન ઇમોશનલ જર્ક ઉપર કરશો. કે લાગણીનો ઉભરો આવી ગયો, છૂટાછેડા આપી દીધા. લાગણીનો ઉભરો આવી ગયો, કાગળ ફાડી નાખ્યા. લાગણીનો ઉભરો આવી ગયો, મારકૂટ કરી લીધી. ઇમોશનલ જર્ક ઉપર તમે તમારા પ્રશ્નોનું સમાધાન લાવશો, જેના લીધે તમે પાછળથી પસ્તાશો, કારણ કે વાંચનની ખામી છે. સદવાંચનથી તમે સદવિચાર ઉપજો હોય, તમારામાં સ્થિરતા રહે, ધીરતા રહે, તમે પ્રશ્નને ઘણા દ્રષ્ટિકોણથી મૂલવી શકો. અને કયો દ્રષ્ટિકોણથી તમને, તમારા પરિવારને, તમારા સમાજને અને દરેક વ્યક્તિને લાભાન્વિત થાય છે, એવા સમાધાન ઉપર તમે આવી શકો. ફ્રોમ ઇમોશનલ જર્ક સોલ્યુશન ટુ થોટ બેઝડ સોલ્યુશન એન્ડ ફ્રોમ થોટ બેઝડ સોલ્યુશન ટુ વેલ્યુ બેઝડ સોલ્યુશન, એ વાંચનથી આવે. એ સદવાંચનથી આવશે. માટે એ રાખવું ખૂબ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં, સારંગપુરનું 3જું વચનામૃત છે, એમાં ભગવાન સ્વામિનારાયણ આપણને એક સુંદર રીત શીખવાડી છે. વાંચનનો લાભ મેક્સિમમ જીવનમાં કેવી રીતે ઉઠાવવો. ભગવાન સ્વામિનારાયણે 4 પગથિયાં આપ્યા: શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. એમ વાંચન, મનન,
નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. તમે વાંચ્યું પછી સારી રીતે વિચાર કરીને જે બે વાત કે બે વિચાર તમને ગમ્યા હોય એ તમારે જુદા લખવા જોઈએ. એ જુદી લખેલી વાત એ તમારે વારે વારે વાંચવી જોઈએ. એ વારે વારે વાંચેલી વાત સહજ રીતે તમને જ્યારે જરૂર પડે, ખાલી પ્રવચન માટે નહીં પણ જીવનમાં સમસ્યાના સમાધાન માટે જરૂર પડે ત્યારે સહેજે સ્ફૂરી આવે એને સાક્ષાત્કાર કહેવાય. તો વાંચન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. અમારા પ્રથમ ગુરુ ગુણાતીયન સ્વામી બહુ સરસ એક વાત લખી છે. એક્ઝેક્ટ વર્ડ હું તમને કહું, જે વાંચ્યું તે વિચાર્યું નહીં તો વાંચ્યું શું કામનું. જે વિચાર્યું તે અમલમાં ન મૂક્યું તો વિચાર્યું શું કામનું. માટે જે વાંચીએ તે વિચારીએ અને વિચારીએ તે અમલમાં મૂકીએ તો એ વાંચન સાચું. એ રીતે આપણે વાંચવું જોઈએ. એ રીતે એમાંથી લાભ છે. એ રીતે એમાંથી આનંદ છે. અમારા વડીલ સંત છે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બહુ નાના હતા ત્યારે એમણે ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર વાંચ્યું. એમાંથી એમના અંતરમાં ભગવાન પ્રત્યેની ભક્તિમાં આનંદ છે અને એ ભક્તિ સ્ફુરી. પછી એમણે ગાંધીજી સાથે રહીને મહાદેવભાઈ હાથીએ જે બધી ડાયરી લખેલી એ બધી એમને ડાયરી પણ એમને વાંચી. એમાંથી એમને પ્રેરણા મળી કે એમના ગુરુ યોગીજી મહારાજ સાથે વિચરણમાં ફરતા ત્યારે નાનામાં નાના પ્રસંગો બધા ડાયરીમાં લખી લેતા અને એ ડાયરીના ફળ સ્વરૂપે આજે અમને સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજના 6 મોટા વિસ્તૃત જીવન ચરિત્રના ભાગ મળ્યા. એ આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી લખેલી ડાયરી અને એ પ્રેરણા મહાદેવભાઈની ગાંધીજીએ લખેલી ડાયરી એ વાંચેલી એમાંથી પ્રેરણા. વન સ્ટેપ બાય અ મેન. જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો ને ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સના પહેલા પાના ઉપર હેડિંગ આવેલું કે વન સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. કે માણસે તો એક ડગલું મૂક્યું પણ માનવ વિકાસ એની એક હરણફાર થઈ. એમ તમે એક સારું પુસ્તક વાંચો કે લખો, જે મેં બધા પ્રસંગ સિવિલ ડિસોબિડિયન્સના કયા, અંકલ ટોમ્સ કેબિનના કયા, આ મહાદેવભાઈની ડાયરીના કયા, તમે એક સારું પુસ્તક વાંચો એમાંથી ઘણી વખત એક મોટી ક્રિયા જન્મે, એક મોટો જુવાળ જન્મે, સમાજમાં એક આમૂલ પરિવર્તન આવી શકે એટલી ક્ષમતા શબ્દોમાં, વાંચનમાં અને પુસ્તકમાં રહેલી છે. એ એડવાન્ટેજ આપણે આપણા જીવનમાં લેવો જોઈએ. એટલે છેલ્લી એટલી વાત કરી દઉં, બહુ મોટા વિશ્વવિખ્યાત જર્મન ઇન્ડોલોજિસ્ટ મેક્સ મુલર જ્યારે ભારતમાં આવ્યા અને ભારતના તમામ સદગ્રંથો એમને ખૂબ સારી રીતે વાંચ્યા અને 12 વર્ષ અહીંયા રહેલા. એ મેક્સ મુલર એમના જીવન ચરિત્રમાં લખ્યું કે if I were asked under what sky the human mind has pondered upon some of the most difficult problems of human life, I would without any hesitation say it is India. એ ભારત છે. એટલે કે હું એમનું આ અનુવાદ કરું છું. મેક્સ મુલરે લખ્યું કે મને કોઈ પૂછે કે કયા આકાશ નીચે માણસે સૌથી વધારે ઊંડાણપૂર્વક જીવનના મનુષ્યના પ્રશ્નો વિશે વિચારીને સંશોધન કરીને યોગ્ય સમાધાન લાવ્યા છે સુખાકારી અને શાંતિભાઈ જીવન માટે, તો હું વાત કરીશ કે ભારત અને ભારતના મનુષ્યને. ઇટ ઇઝ અ પોઇન્ટિંગ ફિંગર ટુવર્ડ્સ કેન્ટ એન્ડ પ્લુટો. કોઈ પ્લુટોને વાંચ્યા હોય, કોઈ કેન્ટને વાંચ્યા હોય, એ લોકો માટે પણ આ માર્ગદર્શન સમાન છે. એવું મેક્સ મુલરે તે વખતે લખેલું. તો આટલું બધું એક ટ્રેઝર, આટલી બધી મોટી વાત એ આપણી પાસે છે. છેલ્લો એક પ્રસંગ એનું પૂરું કરું. હેનરીએ પુસ્તક લખ્યું ડાય એમ્પ્ટી. તમે ભૂખ્યા મરો. પુસ્તકનું નામ છે ડાય એમ્પ્ટી, કે તમે ભૂખ્યા મરો. બહુ સરસ પુસ્તક છે. આ પુસ્તકમાં એમણે એના પુસ્તકનો જન્મ કેવી રીતે થયો એમણે કહ્યું કે આઈ વોઝ અ બેઝિકલી અ મેનેજમેન્ટ સ્ટુડન્ટ. અને હું મારા ક્લાસમાં ગયો તો એક દિવસ મારા પ્રોફેસરે મને પૂછ્યું. મારા પ્રોફેસરે મને કહ્યું કે વિચ આર ધ મોસ્ટ રિચ લેન્ડ્સ અપોન ધીસ અર્થ. ત્યારે એક છોકરાએ ઉત્તર આપ્યો કે ધ ડાયમંડ માઇન્સ ઓફ આફ્રિકા. અમારા પ્રોફેસરે ના પાડી. બીજા એક
વિદ્યાર્થી હાથ ઊંચો કર્યો, પ્રોફેસરે કેવું બોલ, એટલે એને ઉત્તર આપ્યો કે ધ બિલ્ડર્સ ઓફ મુંબઈ. આ બધા ખૂબ ધનાઢ્ય કમ્યુનિટી અને રિચ લેન્ડ્સ કહેવાય. ત્રીજાએ ઉત્તર આપ્યો કે ઓઇલ વેલ્સ ઓફ મિડલ ઇસ્ટ. આ બધા ધનાઢ્ય પ્રદેશો છે. એની પણ પ્રોફેસરે ના પાડી. એટલે બધા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું કે તો પછી પૃથ્વી ઉપર સૌથી સમૃદ્ધ પ્રદેશ કયો? ધ રિચ લેન્ડ. ત્યારે પ્રોફેસરે ઉત્તર આપ્યો કે ધ રિચેસ્ટ લેન્ડ, પૃથ્વી ઉપર સૌથી સમૃદ્ધ પ્રદેશ, ધ રિચેસ્ટ લેન્ડ અપોન ધીસ અર્થ ઇઝ ધ સિમેટ્રી, એટલે કે સ્મશાન. કેમ? તો કે ત્યાં ઘણા બધા એવા લોકો છે કે એના મનમાં ઘણા સારા વિચારો હતા, પણ એ વ્યક્ત કર્યા વગર, પૃથ્વીને આપ્યા વગર, અને હમણાં જેમ જયે વાત કરી એમ આવતી પેઢીને એ વારસામાં આપ્યા વગર એ મૃત્યુ પામી ગયા. એટલે સૌથી સમૃદ્ધ પ્રદેશ કયો છે? સ્મશાન. કે જ્યાં ઘણા બધા સારા વિચારો, ઉમદા વિચારો, કદાચ એમાંના ઘણા વિચારો એવા હતા કે દે કુડ હેવ ક્રિએટેડ અ બિગ ચેન્જ ઇન ધ સોસાયટી, એ ન આપી શક્યા, એ લઈને એમને મરી ગયા, એટલે સૌથી સમૃદ્ધ પ્રદેશ એ કહેવાય. આ વાત ઉપરથી આ લેખકને વિચાર આવ્યો અને એમને પુસ્તક લખ્યું છે ડાઈ એમ્પ્ટી, એટલે કે ભૂખ્યા મરજો. એટલે કે તમે મરો એ પહેલા તમારા મનમાં જે સદવિચાર હોય, ઉત્કર્ષ સંબંધી વાતો હોય, પ્રગતિ સંબંધી વિચારો હોય, એ તમામ કોકને આપીને અથવા તો લખીને, ભલે તમે લેખક ન હો, તમારું કોઈ પબ્લિશિંગ હાઉસ પબ્લિશ ન કરવાનું હોય, છેવટે નોટ અને પેન લઈને ક્યાંક લખીને તો જજો જ. ડાઈ એમ્પ્ટી, ડોન્ટ ટેક ધ ટ્રેઝર વિથ યુ. ખજાનો તમારી સાથે લઈ જવાની જરૂર નથી. ભૂખ્યા મરજો. તો બહુ જ સુંદર ઉપદેશ છે. એટલે અહીંયાથી તમને બધાને લેખક બનવાની છૂટ આપવામાં આવે છે. ઘણા વિશિષ્ટ લેખકો, અહીં શૈલેષ બેઠા છે, એ બધા વિશિષ્ટ લેખકો, એમના 30, 40, 50 પુસ્તકો પબ્લિશિંગ હાઉસમાં પબ્લિશ થયા હોય, અને અહીંયા બધા બેઠા છે. ભલે આપણે લેખક નથી, પણ આપણે ઘરમાં નોટબુક અને પેન લઈને કંઈક તો લખી શકીએ કે નહીં? ભલે કોઈ પબ્લિશ ના કરે, કોઈ ના વાંચે, પણ લખો તો ખરા. સ્ટાર્ટ રાઇટિંગ. તો એનો લાભ કોક દિવસ કોકને ક્યારે, એનો લાભ કોક દિવસ કોકને ક્યારેક ચોક્કસપણે મળશે. એ હકીકત છે. તો આવી રીતે અહીંયા રાજકોટમાં બુક ફેરમાં, આ સાહિત્ય સંવાદમાં આપણે સૌ અહીંયા અત્યારે રાત્રે લગભગ 10 વાગે પણ આટલી સારી સંખ્યામાં આપ સૌ રસિક વાંચકો અહીંયા બેઠા છો, વિચારકો સારા બેઠા છો. આ દ્રશ્ય જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અને અત્યારે ખરેખર લોકો જ્ઞાન પીપાસુ છે. હમણાં ગયા મહિને, એટલે કે જાન્યુઆરીની 11મી તારીખે, જસ્ટ 1 month બેક, ત્યાં સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં એક પ્રવચન મારું ગોઠવાયેલું યુથ ફાઉન્ડેશનમાં. લગભગ એ બહુ જ કેપેસિટી ફૂલ, લગભગ 12,000 બેસી શકે એવું ઓડિયન્સ છે. કાર્યક્રમ આગળ ધપતા ધપતા મારો પ્રવચનનો વારો આવ્યો 10:30 રાત્રે, અને બધા યુવાનો બેઠા હતા. મને ડર એ હતો કે હમણાં 5-10 મિનિટમાં બધા ઊભા થઈ જશે, અને મને આયોજકોએ એમ કહ્યું કે તમારે સ્વામી ઓછામાં ઓછું 1.25 કલાક બોલવાનું છે. મેં કહ્યું 1.25 કલાકે તને ખબર છે આ 10:30 થાય ને 11:45 થાય? તો કે ના, તમે શ્રદ્ધા રાખજો. મેં કહ્યું અમે તો સંતો શ્રદ્ધાળુ છીએ, અમે ઘડિયાળ સાથે પણ બોલવા ટેવાયેલા છે અને કેલેન્ડર સાથે પણ બોલવા ટેવાયેલા છીએ. વી કેન ટોક વિથ ધ ક્લોક એન્ડ વી કેન ટોક વિથ ધ કેલેન્ડર. મેં કહ્યું અમને તો બોલશું, અમને કોઈ પ્રશ્ન નથી. વી ડોન્ટ ચાર્જ. હું તો કોઈ દિવસ 26 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બોલું છું, એક પૈસો પણ ચાર્જ નથી કરતો. હું તો મારા ગુરુની આજ્ઞાથી એક સમાજ સેવા કરું છું. આઈ વિલ નોટ માઇન્ડ ઇફ દેર આર 5 or 50,000. ઇટ્સ સેમ ફોર મી. તો કે ના, તમે બોલો. પણ તમને આશ્ચર્ય થશે કે રાત્રે 12 વાગે, 12 ના ટકોરે એક્ઝેક્ટલી મેં પ્રવચન પૂરું કર્યું. આ જાન્યુઆરી 11, 1 મહિના પહેલાની વાત કરું છું. 12,000 યુવાનો યુથ ફાઉન્ડેશનના બેનર નીચે બેઠેલા, એક પણ યુવાન ઊભો નહોતો થયો. આ હું પ્રવચનની દ્રષ્ટિએ વાત નથી કરતો, કે મેં પ્રવચન કર્યું એ દ્રષ્ટિએ વાત નથી કરતો. સમજજો, હું એ દ્રષ્ટિએ વાત કરું છું કે આજના યુવાનોને પણ એન્ટરટેનમેન્ટમાંથી ઘણો ત્રસ્ત પણ અનુભવાય છે, અને વાંચન, વિચાર અને સારા પ્રવચનોને એ લોકો પણ આદર આપે છે અને બિરદાવે છે. આ દ્રષ્ટિકોણથી વાત કરું છું. એટલે તમે હવે યુવા પેઢીને ગાળો ન દેતા, તમારા તરુણોને ગાળો ન દેતા કે આને કંઈ વાંચનનો શોખ જ નથી, આ કે એમ સારું વાંચતો જ નથી, કોઈ સારું પુસ્તક મેં એના ટેબલ ઉપર પાઠ્યપુસ્તક સિવાયનું જોયું જ નથી, એવું તમે અનુમાન પણ ન કરતા, એના પ્રત્યે અભિગમ પણ ન બાંધતા. તમે એને થોડોક એ માર્ગે ચલાવશો ને તો બહુ સારી રીતે એ માર્ગે દોડતો થઈ જશે. ચોઇસ ઇઝ યોર્સ.
If you make a right choice, you stand a good chance for a great change. 3 C યાદ રાખજો. તમે સારી ચોઈસ યોગ્ય સમયે કરશો તો તમારા હાથમાં એક પરિવર્તન માટેનો સારો ચાન્સ આવશે. A good choice done at the right time stands you a good chance for a great change. And a great change comes by word, the power of word, the power of book. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન છે અને ખૂબ સારા વિચારો સાથે આપણે અહીંથી વિરમીએ. અને એક છેલ્લી વાત કરી દો. અહીંથી તમે ઊભા થઈને ઘરે જશો, રસ્તામાં તમારી પાસે 10 મિનિટ છે, 15 મિનિટ છે અને 20 મિનિટ પણ છે. ચોઈસ તમારી છે કે તમારે શું ચર્ચા કરવી. કોકને આગળનો સોફા નહીં મળ્યો હોય તો એ પણ ચર્ચા નીકળશે કે મારી પાસે વીઆઈપી પાસ હતો અને સ્વયંસેવકોને બેસાડ્યો નહીં. મને કહેલું કે તમારે સેકન્ડ રોમાં ખુરશી ઉપર બેસવાનું છે, હું ત્યાં સુધી આવ્યો, બનવા જોગ છે, બની શકે છે. કંઈક આયોજન વિશે, કોઈ વ્યવસ્થા વિશે, કોઈ વ્યક્તિઓને તમે મળ્યા, એના પહેરવેશ વિશે, એની ખાણીપીણી વિશે, તમે કોકને જમતા જોયા હશે, એની ટીકા ટિપ્પણ વિશે તમે ઘણું બધું જોયું હશે, એની ચર્ચા તમે કરી શકશો. ચોઈસ તમારી પાસે છે. પણ કઈ ચર્ચા કરવી, અહીંથી સુંદર વાતો તમને મળી, સુંદર વિચારો મળ્યા. આવા સમાજના આગેવાન શ્રેષ્ઠીઓ જેને જીવનમાં પોતપોતાના ક્ષેત્રમાં કંઈક નાની મોટી કામયાબી મેળવી છે. આટલું સુંદર રાજકોટના આંગણે આયોજન. હું તો અહીંયા રાજકોટ 12 વર્ષ રહ્યો. 1994 થી 2006 પહેલું આવું સારું આયોજન જોયું. તો આના વિશે કંઈક સારી ચર્ચા કરવી અને વિચારોની પણ સારી ચર્ચા કરવી એ તમારી ચોઈસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, cheap minds they discuss people, average minds they discuss events, and great minds they discuss ideas. હવે તમે શું ચર્ચા કરો છો ને એમાં તમારી કેટેગરી નક્કી થાય છે. તમે માણસોની ચર્ચા કરશો ને આને આ પહેર્યું તું ના નહોતું પહેર્યું, આ ખાતો તો નહોતો ખાતો, પેલો બેઠો તો પેલો નહોતો બેઠો, તો તમે ચીપ માઇન્ડ છો, સસ્તું અને હલકું મગજ છો. તમે ઇવેન્ટની ચર્ચા કરશો, શું સરસ આયોજન, આ વ્યવસ્થા, આટલા બધા બુક સ્ટોલ્સ, આટલા બધા પબ્લિશર્સ અહીંયા આવ્યા, કેટલી મહેનત કરી, એવી બધી ઇવેન્ટની ચર્ચા કરશો તો તમે એવરેજ માણસ છો. અને અહીંયા આપેલા સારા વિચારો અને સારી વાતને મમળાવતા મમળાવતા ઘરે જશો, છેક પથારીમાં પહોંચો ને આંખ બીડાય ત્યાં સુધી, then you are a great mind. Choice is yours. Make a good choice. Thank you very much.